એચએમપીવી વાયરસથી સાવચેતી રાખવા માટે મોરારી બાપુની લોકોને અપીલ. કહ્યું, વાયરસ ભયંકર નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી. અને હવે નવું જંતુ આવ્યું છે આજના અખબારમાં છે. હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો. અમરેલીનો લેટરકાંડ હવે પટ્ટાકાંડમાં તબદીલ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પરેશ ધાનાણીએ પૂછેલા સવાલમાં પાલ ગોટીનો પોલીસ ઉપર ગંભીર આરોપ. પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા કે આના મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. રાજકોટમાં હજ અને ઉમરાહના નામે 200થી વધુ યાત્રાળુઓ સાથે છેતરપિંડી. ડિસ્કાઉન્ટ ઓફર આપ્યા બાદ રઝવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર. 2 શખ્સો સામે ફરિયાદ દાખલ. વધુ 4 બોગસ તબીબ ઝડપાયા. સુરતમાં ઊન વિસ્તારમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવાનો પર્દાફાશ. દવાનો જથ્થો અને મેડિકલના સાધનો જપ્ત. મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય હરવંશસિંહને ત્યાં આવકવેરા વિભાગના દરોડા. 14 કિલો સોનું અને 3 કરોડ 80 લાખની રોકડ મળી. હજુ પણ સર્ચ યથાવત.